પાર્વતીજીએ શિવજીને કહ્યું કે આ લોકો કહે છે એ વાત સાચી, તમે એક કામ કરો, તમે ઉપર આવતો રહો ભેગા. પાર્વતીજી ઉપર બેઠા, પાર્વતીજીની સાથે શિવજી બેઠા ઉપર. આગળ ગયા, ત્રીજું ગામ આવ્યું ને ગામની અંદર નિંદા થઈ શરૂ. લ્યો છે દયાનો છાંટો, પોઠિયાને મારી નાખવો જ, ડબલ સવારીમાં ઉપડ્યા. શિવજી કહ્યું આ લોકો સાચું કહે છો. પાર્વતી કે હું હવે નીચે ઉતરી જાઉં, તમે એકલા બેઠા રહો. ચોથું ગામ આવ્યું અને ગામની ભાગોળમાં નિંદા કરવા વાળે શું કર્યું? છે માણસાઈ કમળ જેવી કોમળ કાયા વાળી પોતાની અર્ધાંગીની ધર્મપત્નીને ઉઘાડા પગે નીચે ચલાવડાવે છે ને પોતે ઉપર ચડી બેઠો છે. શિવજીએ પાર્વતીજીને કહ્યું જો હજી આપણે 4 જ ગામ પસાર કર્યા છે અને દરેક ગામની અંદર જુદું જુદું સાંભળવાનું મળ્યું છે. હવે આમાં દુનિયાને રાજી કરવા માટે જઈશું ને તો આપણને ક્યાંય સુખ નહીં આવે. માટે આપણે જેમ કરતા હોય એમ કરો. દુનિયાનું કઈ નક્કી નથી. આજે આમ બોલે, કાલે આમ બોલે, આલે આમ બોલે. પણ ભગવાનના ભક્તો છે એના હૈયાની અંદર એક પ્રકારની દ્રઢતા, નિષ્ઠા અને ખુમારી હોય છે કે જ્યારે કોઈ આપણી નિંદા કરે, અપમાન કરે, તિરસ્કાર કરે ત્યારે સમજો કે આપણે સાચા રાહ ઉપર છીએ. નિંદક નૈરે રાખીએ આંગન કોટી બંધાઈ, બિના સાબુન પાણી બિના નિર્મલ કરે શોભાઈ. કબીર. નિંદા કરવા વાળો માણસ હોય ને ક્યાં રાખવો? નૈરે એટલે 2 કિલોમીટર દૂર નહીં. નિંદક નૈરે રાખીએ આંગણ કુટી બંધાય. પોતાના ઘરના આંગણાની અંદર કુટીર બાંધીને રાખવો, 3 ટાઈમ જમવાનું આપવું અને એને કહેવાનું કે સવાર બપોર સાંજ 24 કલાક તું મારી નિંદા જ કરી રાખ. બિના સાબુન પાણી બિના નિર્મલ કરે શોભાય. પાણી વગર અને સાબુ વગર આપણું અંતઃકર નિર્મળ થાય. નિંદા થાય ત્યાર પછી આપણી સાધના અને ભક્તિની પરિપક્વતા આવે છે, મજબૂતાઈ આવે છે. ખેડૂત ખેતી કરે, જુવાર બાજરી વાવે, મગફળી વાવે, તો એ બિયારણ તો ઉગે. મગફળી વાવી તો મગફળીનો છોડ થવાનો, પણ આજુબાજુમાં ઘાસ પણ થવાનું. હવે મગફળીના છોડને વધારે તંદુરસ્ત બનાવવો હોય અને એ છોડમાંથી વધારે મગફળીનો પાક લેવો હોય તો આજુબાજુમાં જેટલું ઘાસ છે એ ઘાસને કાઢવું પડે. એને કાઠિયાવાડી ભાષાની અંદર નિંદામણ કરવું પડે એમ કહેવાય. નિંદામણ. મગફળીને નીંદવી પડે, જુવાર બાજરીને નીંદવી પડે. નિંદાવું પડે રે પેલા નિંદાવું પડે, પ્રભુજીને પામ્યા પેલા ભક્તને નિંદાવું પડે. નિંદાવું પડે રે પેલા નિંદાવું પડે, પ્રભુજીને પામ્યા પેલા ભક્તને નિંદાવું પડે. વિંધાવું પડે રે પેલા વિંધાવું પડે, વાગ્યા પેલા વાંસળીને વિંધાવું પડે. વાંસળી વાગે ક્યારે? પેલા તો વાંસળો હતો. ઉનાળાના ધગધગતા તાપની અંદર એની ઉત્પત્તિ થઈ જંગલની અંદર, કપાણો અને કપાયા પછી પણ એના અંદરના ભાગની અંદર જે ગર્ભ હતો તે કાઢ્યો. ધગધગતા અંગારાથી વિંધાયો, શસ્ત્રથી વિંધાયો, પોલો બન્યો. હૈયાની અંદર એ વાસના, અંદરના ભાગની અંદર જે વાસના હતી, આસક્તિ હતી, કામના હતી, ગર્ભ હતો, બધો કાઢ્યો. એટલે વાંસળો વાંસળી બની ગયો, મુરલી બની ગયો. અને એની અંદરથી સાત સુરો ક્યારે નીકળે?
વિંધાવવું પડે છે. કૃષ્ણના અધરબિંબ ઉપર મોરલી બિરાજમાન થઈ ગોપીઓ મોરલીને પ્રશ્ન કરતી હતી, મોરલિયા કોણ મહાતપ કીનો, મોરલિયા કોણ મહાતપ કીનો. મનમોહન કે લાલ અધર पे मनमोहन के लाल अधर को पूर्ण रसते पीनो, मोरलिया कोण महातप कीनो. તમે એવું કયું તપ કર્યું છે? અધરામૃતનું પાન કરવા માટે અમે બાવરી બની જઈએ છીએ. કુળનો ત્યાગ કરો, કુટુંબનો ત્યાગ કરો, લોક લજ્જાનો ત્યાગ કરો, દેહ ભાન ભૂલી જઈએ છીએ. છતાં પણ જે અમૃત રસનું પાન કરવાનો લાભ અમને નથી મળતો અને તમે એક વાંસડો ભગવાનના અધરબિંબ ઉપર, એવું તે કયું તપ કર્યું છે? એ વાંસડાને મોરલી નામ ક્યારે મળ્યું, વાંસળી નામ ક્યારે મળ્યું? વિંધાવવું પડ્યું. સુખ દુઃખના ગમે તેટલા પ્રસંગો આવે, માન અપમાનને તિરસ્કાર થાય, ટીકા થાય, નિંદા થાય, વિપત્તિના વાદળો તૂટી પડે, છતાં પણ જે ભક્ત પોતાની સાધનામાંથી લેશમાત્ર ચડાયમાન ન થાય, ભગવાન એ ભક્તને ઉઠાવીને પોતાના ચરણાવિંદની અંદર લે છે. એવા ભક્તની ભગવાન પળે પળે, ક્ષણે ક્ષણે રક્ષા કરે છે. જેમ પાંપણ આંખની રક્ષા કરે, હાથ કંઠની રક્ષા કરે, માતા પિતા બાળકની રક્ષા કરે, રાજા પ્રજાની રક્ષા કરે, એમ ભગવાન પોતાના ભક્તની પળે પળે, ક્ષણે ક્ષણે રક્ષણ કરતા હોય છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું, પ્રહલાદજીને મારવા માટે કેટલા પ્રયત્ન કરવામાં આવ્યા, છતાં પણ પ્રહલાદજીનો વાંકો વાળ ન થયો. છેવટે હિરણ્યકશ્યપુએ પોતાની બેન જે હોળિકા હતી એને બોલાવી અને એને આજ્ઞા કરી કે તને તો બ્રહ્માજીનું વરદાન છે કે તને અગ્નિ સ્પર્શ નહીં કરી શકે, તો તું પ્રહલાદજીને ખોળામાં બેસી, ચિતામાં બેસ ને પ્રહલાદને બાળી દે. આ આયોજન પ્રમાણે ચિતા ગોઠવવામાં આવી. હોળિકા પ્રહલાદજીને પોતાના ખોળામાં લઈને બેઠી. એક ક્ષણના માટે પણ પ્રહલાદજીને મનમાં વિચાર નથી થતો કે મારું ભગવાન આ રીતનું પારખું કેમ લે છે, આવી કસોટી કેમ લે છે, મને શા માટે મારે છે, મને શા માટે ત્રાસ કે દુઃખ આપે છે? ભગવાન કરે તે ભલા માટે. બાળવા માટેની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી. પ્રહલાદજી ખોળામાં બેઠા, નગારા વાજા તાજા વાગવા લાગ્યા. એ અગ્નિ સળગાવવામાં આવ્યો. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, આમાં જે બળવાના હતા ને એ બચી ગયા, જે નહોતી બળવાની એ બળી ગઈ. ભગવાને પ્રહલાદજીની રક્ષા કરી અને હોળિકાને બાળી. હવે પ્રશ્ન આપણને અહીંયા એ થાય છે કે હોળિકાને વરદાન હતું, છતાં પણ હોળિકા બળી, એનું શું કારણ? હોળિકા લાકડાના અગ્નિથી નથી બળી. હોળિકા બળી છે ભગવાનના ક્રોધરૂપી અગ્નિની અંદર બળી છે. ભગવાને વિચાર કર્યો કે આને મહિલા કઈ રીતે કહેવાય? મહિલાનું હૃદય કોમળ હોય, માયાળુ હોય, મમતાળુ હોય, એના હૈયામાં દયા હોય, લાગણી હોય. એવી મહિલા જ્યારે પોતાના સ્ત્રી ધર્મનો ત્યાગ કરી અને કુમળી વયના બાળકને પોતાના ખોળામાં બેસાડીને બાળવા માટે તૈયાર થઈ, ભગવાનના રોમ રોમની અંદર એટલો બધો ક્રોધ પ્રગટ થયો, ક્રોધનો અગ્નિ એટલો પ્રગટ થયો કે ક્રોધના અગ્નિની અંદર હોળિકા બળી. પ્રહલાદજી કેમ ન બળ્યા? કારણ કે પ્રહલાદજી પોતે અગ્નિ સ્વરૂપ બની ગયેલા. કોઈ કવિએ લખ્યું છે, यह इश्क नहीं आसान इतना समझ लीजिए. ભગવાનની સાથે પ્રેમ કરવો
ભગવાનને વરવું, ભગવાનને પોતાના પતિને પ્રિયતમ બનાવવા એ કઈ આસાન બાબત નથી. यह इश्क नहीं आसान, इतना समझ लीजिए एक आग का दरिया है और डूब के जाना है. ભગવાનની સાથે પ્રેમ કરવો એ તો એક આગના દરિયામાં ડૂબકી મારવા જેવી વાત છે. અને જે વ્યક્તિ આગના દરિયામાં ડૂબકી મારે એ શું બની જાય? મૂર્તિમાન આગ. એ પોતે આગ બની જાય. પ્રહલાદજી પોતે ભગવાનની સાથે પ્રેમ કરી બેઠા છે, આગના દરિયામાં ડૂબકી મારી છે. પ્રહલાદજી પોતે મૂર્તિમાન આગ બની ગયા છે. અને એ આગની અંદર આગને કેવી રીતે બાળે? એ આગની અંદર હોળિકા બળી. અને ત્યારથી આપણા ભારત વર્ષની અંદર હોળી ધૂળીટોનો પ્રસંગ ઉજવાય છે. જે અસુરો હતા, દાનવો હતા, એમણે કિકિયારી કરી, હુરિયો કર્યો, ધૂળ અને કાદવ એકબીજા ઉપર ઉડાડ્યા. પણ જે દૈવી જીવો હતા, દેવો હતા, ભક્તો હતા, સજ્જનો હતા, એ ગુલાલથી રમ્યા, કેસોડાના રંગથી રમ્યા. એ રીતે ઉત્સવ ઉજવ્યો. અનંત કાળથી આ જીવાત્મા રૂપી પ્રહલાદ માયા રૂપી હોળિકાના ખોળામાં બેઠો છે. આપણે કેટલી વખત બળ્યા, કેટલી વખત બળ્યા છે. જ્યારે જ્યારે મરીએ ત્યારે આપણને અગ્નિદાહ આપે જ છે. પણ આત્મા બળતો નથી, સડતો નથી, સુકાતો નથી. અજર અમર તત્વ છે. આપણા હૈયાની અંદર હોળિકા બેઠી છે, માયા બેઠી છે. એને બાળવી હોય, એ બળી નથી અત્યાર સુધી. એટલા માટે તો માતાના ઉદરમાં આવવું પડે છે, જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડે છે. હૈયાની અંદર હોળિકા માયા બેઠી છે. મહાપ્રલયના અગ્નિની અંદર પણ એ હોળિકા કહેતા માયા બળી નથી, વાસના બળી નથી, આસક્તિ બળી નથી. જ્યાં સુધી પ્રહલાદ જેવું ભક્તપણું આપણા જીવનની અંદર સિદ્ધ ન થાય ત્યાં સુધી હૈયાની હોળિકા ન બળે. હિરણ્યકશિપુ ક્રોધાયમાન થયો. પોતાના પ્રધાનજીને બોલાવીને વાતો કરવા લાગ્યો કે આપણા દૈત્ય કુળની અંદર, આપણું દૈત્ય કુળ તો કેવું ચંદન વૃક્ષ જેવું આપણું દાનવ કુળ છે, દૈત્ય કુળ છે, ચંદનના વન જેવું. ચંદન વને જાતોયમ કંટકદ્રુમઃ, કે આપણા ચંદનના વન જેવા દૈત્ય કુળમાં આ બાવળિયો ક્યાં પાક્યો? કોણ બાવળિયો? પોતે બાવળિયો છે એમ નથી કહેતો. પ્રહલાદજીના વિશે એવી બુદ્ધિ થઈ ગઈ. એને પ્રહલાદજીને મારવા માટે પ્રધાનજીને બોલાવીને કહ્યું કે હવે આપણે છેલ્લો ઉપાય અજમાવો. લોખંડનો થાંભલો હતો એને ગરમ કર્યો. પ્રહલાદજીને બોલાવવામાં આવ્યા અને પ્રશ્ન કર્યો કે બોલ, તારો ભગવાન ક્યાં છે? હિરણ્યકશિપુને આ બધા એક બાય વન પ્રસંગો બનતા ગયા અને પ્રહલાદજીનો વાંકો વાળ ન થયો. રાતના નીંદ નથી આવતી, જમવાનું નથી ભાવતું, ક્યાંય ચેન પડતું નથી. પ્રહલાદજીને પ્રશ્ન કરો, તારી રક્ષા કરવા વાળો ભગવાન ક્યાં છે? બોલ, તારો ભગવાન ક્યાં? પ્રહલાદજીએ કહ્યું કે તમે મને જે પ્રશ્ન પૂછો એમાં થોડો ફેરફાર કરો. તમે એવું બોલો કે તારો ભગવાન ક્યાં નથી. મારો ભગવાન સર્વત્ર છે. એવું ન માનતા કે હિરણ્યકશિપુનો પોતે એમ માનતો હતો કે ભગવાન જેવું તત્વ છે જ નહીં દુનિયાની અંદર. તમે એમ ન માનતા કે હિરણ્યકશિપુનો વંશ ખલાસ થઈ ગયો છે. હજી આજે જીવે છે આ દુનિયાની અંદર. એવા નાસ્તિક માણસો આજે પણ જીવે છે અને કહે છે, વાતો કરે છે, વી ડોન્ટ બિલીવ ઇન ગોડ. ભગવાનમાં માનતા જ નથી. ભગવાન જેવું દુનિયામાં કઈ તત્વ છે જ નહીં. કોલેજના
2 પગથિયા ચડ્યો ને 2 વર્ષ પૂરા કર્યા ને તરત વાતો કરવા માંડે, હું ભગવાનમાં નથી માનતો. અરે તું નથી માનતો તો ભગવાન મટી જાવ, તું મટી જઈશ. દુનિયામાં તારું નામ નિશાન નહીં રહે, પણ ભગવાન તો રહેવાના છે. ઘણા લોકો પ્રશ્ન કરે છે, ભગવાન ક્યાં છે? આ તો બધું ઓટોમેટિક ચાલે છે, બધું ઓટોમેટિક. આ તો પ્રકૃતિ છે, ભગવાન છે જ નહીં. અને ભગવાન હોય તો બતાવો, ભગવાન ક્યાં છે બતાવો જોઈએ. ભગવાનને કેવી રીતે માનવું અમારે, બોલો? તો એને કહેવામાં આવે કે આ તારા ઘરની અંદર તારા દાદાનો ફોટો લટકાવ્યો છે 8x10 એને જોયા છે કે ના? તો તને શું ખાતરી કે તારા દાદાના દાદા એને મારા બાપુજી કહે છે. તને તારા બાપુજીના વચનમાં વિશ્વાસ હોય કે આપણા દાદાજીનો ફોટો છે, તો અમને પણ ભગવાનના વચનમાં, સંતના વચનમાં અને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ છે કે આ દુનિયામાં ભગવાન જેવું કોઈ તત્વ છે. ભગવાનને સમજવા માટે, ભગવાનના અસ્તિત્વને સ્વીકારવા માટે, સમજવા માટે થોડી વાતો આપણે થોડો 2-5 મિનિટનો ટાઈમ વધારે લઈશ, એ જરૂરી છે. આજે નાસ્તિકવાદનો એટલો પવન ફૂંકાયો છે કે લોકો વાતો જ કરે, એવી જ વાતો કરે, ભગવાન જેવું કંઈ છે જ નહીં. ભગવાન છે, અને ભગવાન જ્યાં સુધી આપણી નજર સામે દેખાતા નથી ત્યાં સુધી આપણે અનુમાન દ્વારા ભગવાનને માનવા જોઈએ. ન્યાયશાસ્ત્રની અંદર 4 પ્રકારના જ્ઞાન માનવામાં આવ્યા: પ્રત્યક્ષ જ્ઞાન, અનુમાન જ્ઞાન, ઉપમાન જ્ઞાન અને શાબ્દ જ્ઞાન. ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષજન્યમ જ્ઞાનમ પ્રત્યક્ષમ. ઇન્દ્રિયો અને પદાર્થનો યોગ થતા જે જ્ઞાનની ઉત્પત્તિ થાય એ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. આ મારી આંખ બાઇક ઉપર પડી, પદાર્થ ઉપર, બંનેનો સંયોગ થયો અને જ્ઞાન થયું કે આ બાઇક છે, આ ભાગવત છે, આ ટેબલ છે, આ સ્પીકર છે. અને અનુમાન જ્ઞાન, યત્ર યત્ર ધૂમસ તત્ર તત્ર વહ્નિ. અનુમાન દ્વારા કાર્ય ઉપરથી કારણનું જ્ઞાન થાય, કારણ ઉપરથી કાર્યનું જ્ઞાન થાય. કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. ધુમાડો છે એટલે અગ્નિ હોવો જોઈએ. આ તો આપણે અહીંયા બેઠા છીએ અને રોડ ઉપરથી બેન્ડ વાજા વાગતા વાગતા નીકળે, જાનડીઓ ગાણા ગાતી ગાતી નીકળે, અને પેલો વરરાજો ઘોડા ઉપર બેઠો હોય સાફો લગાવીને. આપણને દેખાતું નથી, પણ એ શબ્દો સાંભળીને આપણે અનુમાન કરીએ કે કોઈ ભાઈ પોખાતા લાગે છે. એમ ભગવાન જેવું તત્વ છે એને સમજવા માટે અનુમાન લગાવવાની જરૂર છે. ભગવાન છે છતાં પણ નથી દેખાતા, એના કેટલાક કારણો છે. ઘડો જોતાની સાથે આપણને વિચાર આવે કે આ ઘડો છે તો એનો બનાવવાવાળો કુંભાર હોવો જોઈએ. આપણે હતા તો મકાન થયું, આ હોલ થયો, પણ માણસ જ ન હોત તો હોલ કઈ રીતે થાત? આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે. આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે. ઉદય અને અસ્તના દોરડા ઉપરે નટબની રોજ રવિરાજ માલે. હવે આટલો મોટો આ ઉપર જે સ્લેબ ભર્યો છે એને અદ્ધર રાખવા માટે આ કેટલા પિલર છે? 1 2 3 4 5 6 7 8 પિલર છે. આ બાજુ 8 ને આ બાજુ 8 પિલર ઉભા કરવા પડ્યા. ત્યારે ઉપર સ્લેબ એનું વજન ઊંચકી શકે, ઉપર રહ્યો. આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે. આકાશની અંદર કરોડો ટન પાણી એક પણ થાંભલા વગર દેખાય? થાંભલો કરોડો ટન પાણી વાદળની અંદર, એક પણ થાંભલો. ભગવાને થાંભલા કર્યા છે બધા, અને એ થાંભલા એવા બનાવ્યા કે પક્ષીઓને ન નડે.
પક્ષીને ન નડે, એરોપ્લેનને ન નડે, વિમાનને ન નડે, કોઈને ન નડે. આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે. આ પંખો તો સ્વિચ બંધ કરશો ને કરંટ જશે એટલે બંધ થશે. પણ ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી એમનો હવાનો ચરખો ને હવાનો પંખો ચાલુ ને ચાલુ છે. ને એ જો બંધ થાય તો ઉદય અને અસ્તના દોરડા ઉપરે નટબની રોજ રવિરાજ માલે. સવારના સૂર્ય ઉદય થાય છે, સાંજના અસ્તપણાને પામે છે. ભાગતી ભાગતી પડી જતી રાત પણ સૂર્યને હાથ ના આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે, એહ અને ઊંઘવું કેમ ફાવે. આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ભગવાને દરેકને આજ્ઞા કરી છે. સૂર્યનારાયણને આજ્ઞા કરી તમારે આટલા વાગે ઉગવાનું, આટલા વાગે અસ્ત થવાનું. આજની તારીખે, આજના મહિનામાં જેટલા વાગે સૂર્યનારાયણ ઉદય થયા, 1000 વર્ષ પછી પણ આજની તારીખે આજના મહિનામાં એટલા વાગે સૂર્યનારાયણ ઉદય થશે. કેટલું બધું અદભુત તંત્ર ચાલે છે. પતંગિયાની પાંખમાં રંગ કોણે પૂર્યો. મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા ખેતરમાં ફેંકવામાં આવે, હજારો દાણા ઉત્પન્ન થાય. સૂકું ગાય ઘાસ ખાય અને એમાંથી દૂધની ધારા થાય. આ બધું કઈ રીતે બને છે? કેટલી અદ્ભુત રચના આ દુનિયાની અંદર ભગવાને કરી છે. એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. આપણી બુદ્ધિ કામ ન કરે. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. રમકડું જ છે ને. માણસ રમકડું બનાવે, એમાં બેટરી લગાવો ત્યારે ઢોલકું વાગે, નગારું વાગે ને પેલું વાગે ને પેલું વાગે. તો બોલે નહીં, ખાય નહીં, પીવે નહીં. પણ આપણા રમકડા બનાવ્યા ભગવાને, રમકડા, રાખના રમકડા. હરતા ફરતા નાતા ધોતા દરેક ક્રિયા થઈ શકે છે. કેટલી અદ્ભુત રચના કરી છે. હવે તો પશ્ચિમના વિદ્વાનો પણ ભગવાનની અંદર માનતા થયા. અને એક વિદ્વાને તો લખ્યું પુસ્તક 7 Proofs of God. આ દુનિયાની અંદર ભગવાન છે એની 7 સાબિતી મૂકી છે. એની અંદર 7 સાબિતી, 7 પ્રૂફ. એમાં એક પ્રૂફ બહુ સમજવા જેવું, જાણવા જેવું છે કે આપણે સુગરી નામનું પક્ષી તમે સાંભળ્યું છે. સુગરી માળો બનાવે અને એ માળો એવી જગ્યાએ બનાવે કે જે વૃક્ષની ડાળી કૂવો કે વાવ હોય એની ઉપર જતી હોય, એ ડાળીની અંદર એ માળો બનાવે. એમાં એન્ટ્રન્સ એટલે અંદર પ્રવેશ કરવાનો દરવાજો જુદો અને બહાર નીકળવાનો દરવાજો જુદો. એ લઈને તમે જુઓ, ખબર પડે કેટલો અદ્ભુત રચના. એની પાસે હાથ નથી, એની પાસે કોઈ સોય દોરા નથી, એની પાસે બનાવવાના કોઈ ઓજાર નથી, કરવત નથી, કટર નથી. વૈજ્ઞાનિકોએ એ સુગરીના બચ્ચાને પકડ્યું અને પછી એક આવા મોટા હોલની અંદર પૂરવામાં આવ્યા. એમાં ઝાડ નહીં, ઘાસ નહીં, તણખલા નહીં, કૂવો નહીં, વાવડી નહીં, દુનિયાની બીજી કોઈ વસ્તુ નહીં. એને ખોરાક અને પાણી બંને આપવામાં આવે. એ બચ્ચા મોટા થાય, એને ત્યાં બચ્ચા થાય અને બીજા રૂમની અંદર પૂરવામાં આવે. એને ત્યાં બચ્ચા થાય અને ત્રીજી રૂમમાં પૂરવામાં આવે. એને ત્યાં બચ્ચા થયા ચોથી રૂમમાં, એને ત્યાં બચ્ચા થયા અને 5મી રૂમ, એને ત્યાં બચ્ચા થયા અને 6ઠ્ઠી રૂમમાં, અને એની 7મી પેઢીના બચ્ચાને 7મી રૂમની અંદર પૂરવામાં આવ્યા. અને ત્યાં આર્ટિફિશિયલ કૂવો બનાવવામાં આવ્યો, આર્ટિફિશિયલ એક ઝાડ ઊભું કરવામાં આવ્યું, થોડા ઘાસના તણખલા નાખી દીધા. 7મી પેઢીના સુગ્રીવના બચ્ચાએ હતો એવો ને એવો આબેહૂબ માળો બનાવ્યો. 7 પેઢી સુધી માળો શું કહેવાય, માળો જોયેલો નહીં, બનાવેલો નહીં. 7મી પેઢીના બચ્ચાએ હતો એવો ને એવો માળો બનાવ્યો. તો આ બનાવવા વાળું કોણ અને આ બુદ્ધિમાં પ્રેરણા કરવા વાળું કોણ? કે ભગવાન. ભગવાન તત્વ છે. બહુ લાંબો વિષય છે, પણ સંક્ષિપ્તમાં જાઉં છું. ભગવાન જેવું તત્વ છે છતાં પણ આપણને દેખાતું નથી, ઓળખાતું નથી. એના કેટલાક કારણોમાં અતિ દુરાત
અતિ સામીપ્યાત, અતિ સૂક્ષ્મત્વાત, મનો અનવસ્થાનાત, ઇન્દ્રિય ઘાતાત ચ. ભગવાન અતિશય દૂર છે એટલા માટે નથી દેખાતા. સુંદરમે પોતાની કવિતામાં લખ્યું, દેખાતું નહીં તેથી નહીં મારા ભય, દેખાતું નહીં તેથી નહીં. એ વાતના સહી મારા ભય, દેખાતું નહીં તેથી નહીં. જે દેખાતું નથી એ નથી એવું માનવું ને એ ખોટી વાત છે, એ સાચી વાત નથી. દેખી દેખીને તું દેખે શું કેટલું. આપણે જોઈ જોઈને કેટલુંક જોવાના છીએ. આની દિવાલની પાછળ બીજી દિવાલ છે અને બીજી દિવાલની પાછળ રસોડું છે અને રસોડાની અંદર કંઈક ખીચડી કઢી રોટલા બનાવી રહ્યા છે, આપણને દેખાતા નથી એટલે શું નથી બનતા? અહીંયા તમારી નજરની સામે 4 કુંભ છે, કળશ છે, અને એના ઉપર નાળિયેર છે. નાળિયેરના વચ્ચેના ભાગની અંદર કોપરું છે અને પાણી છે. તમને દેખાતા નથી, મને દેખાતા નથી એટલે શું પાણીનું કોપરું નથી? તમને અહીંથી બેંગ્લોર કે કલકત્તા કે દિલ્હી નથી દેખાતા એટલે નથી? દૂર છે, દૂરની વસ્તુની જોવાની શક્તિ આપણી આંખની અંદર નથી એટલા માટે નથી દેખાતા. ભગવાન કેટલા દૂર છે? ભગવાન પોતાના અક્ષરધામની અંદર બિરાજમાન છે અને ત્યાંથી લાખમાં લોઢાનો ગોળો પડતો મૂકવામાં આવે તો વાયુના લહર કે ઘસાતો 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 પૃથ્વી ઉપર આવે કે રસ ભેગો રસ થઈ જાય. આટલે દૂર ભગવાન બેઠા છે. અહીંથી બેંગ્લોર દેખાતું ન હોય, અહીંથી તમારું ઘર દેખાતું ન હોય તો પછી આટલે દૂર ઉભેલા, આટલે દૂર બિરાજમાન થયેલા ભગવાન ક્યાંથી દેખાય? અતિ દુરાત, અતિ સામીપ્યાત. બીજું કારણ બતાવવામાં આવ્યું કે ભગવાન અતિશય નજીકમાં છે એટલા માટે નથી દેખાતા. દૂરનો તો સમજ્યા, પણ નજીકનું કેમ ન દેખાય? ન દેખાય. કેટલા દૂર છે ભગવાન? આ આંખથી લઈને માપ કરો ને તો 1.5 વેંત આપણા હૈયાની અંદર, આપણા રોમ રોમની અંદર પરમાત્મા તત્વ બિરાજમાન છે. ક્યાં દેખાય છે? સવિધેપી ન સૂક્ષ્મ સાક્ષિણી વદના અલંકૃત માત્ર મક્ષિણી. આપણે રસ્તામાં દૂરનું જોતા જોતા જઈએ, આવડો મોટો પથ્થર રસ્તામાં પડ્યો ને એની સાથે બધાને એક વખત અથડાવાનો વારો તો આવ્યો જ હશે. નથી? કેમ નથી દેખાતું? નજીક છે. કાકા કલલકરે પોતાના પુસ્તકમાં લખ્યું કે આપણી આંખની કીકી દ્વારા શિખરથી માંડીને તળેટી સુધીના આખા હિમાલયને જોઈ શકીએ, પણ આંખની ઉપર કાજળ લાગેલું દેખાય છે. કેટલું નજીક છે? અણોરણિયાન કઠોપનિષદ, ઉપનિષદમાં કહેવામાં આવ્યું ભગવાન કેવું તત્વ છે. અણોરણિયાન મહતો મહિયાન આત્માસ્ય જંતોર નિહતો ગુહાયા. એ ભગવાન અણુ કરતા પણ અતિશય સૂક્ષ્મ છે. મહાન કરતા મહાનમાં મહાન છે. ને આપણા મુઠ્ઠી જેવા હૃદયની અંદર અંગુષ્ઠ માત્ર બિરાજમાન છે. પરમાણુના કરોડના ભાગના ટુકડાની અંદર પણ ભગવાન છે. વિશ્વંભર વ્યાપીને બેઠો છે કણકણમાં, રજનીય રેખ નથી છાંડી. નાનું રજકણ લઈએ ને એની રેખાની અંદર પણ ભગવાન રહ્યા છે. અતિ દુરાત, અતિ સામીપ્યાત, અતિ સૂક્ષ્મત્વાત. ભગવાન અતિશય સૂક્ષ્મ તત્વ છે, અણુ જેવા છે, અણુ કરતા પણ સૂક્ષ્મ છે. દહીં આપણે ખાઈએ છીએ, એમાં બેક્ટેરિયા છે, નથી દેખાતા. નથી દેખાતા એટલે નથી. પારદર્શક કાચ લો, આપણા લોહીની અંદર કેટલા બધા શ્વેતકણ ને રક્તકણ છે, દેખાતા નથી એટલે શું નથી? ભગવાન અતિશય સૂક્ષ્મ છે. અતિ સામીપ્યાત, અતિ સૂક્ષ્મત્વાત, મનો અનવસ્થાનાત. મન જ્યાં સુધી આપણું સ્થિર ન થાય ત્યાં સુધી ભગવાન ન દેખાય. વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશ રે. નદીની અંદર ખળખળ પાણી વહેતું હોય, પાણી ગંદુ હોય,
અને એમાં આપણે આપણા મુખનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરીએ, મુખ નહીં દેખાય. પાણી સ્થિર હોય, પાણી સ્વસ્થ હોય, નિર્મળ હોય, પવિત્ર હોય તો મુખનું પ્રતિબિંબ દેખાશે. એમ આપણું મન ખળખળ વહેતું હોય, ચંચળ હોય, કલુષિત હોય, વાસનાથી સભર હોય, ભગવાનના દર્શન ન થાય. બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા માટે, બ્રહ્મનું દર્શન કરવા માટે મનને પવિત્ર કરવાની જરૂર છે, મનને મક્કમ કરવાની જરૂર છે, મનને સ્થિર કરવાની જરૂર છે. દુનિયામાં મન મક્કમ ઘણાના, પણ મન મજબૂત ઘણાના, પણ મન પવિત્ર કેટલાના? ઘણા બધા મક્કમ મનવાળા હોય, ચોરી કરવી જ છે, ખૂન કરવું જ છે, મન મક્કમ ઘણા બધાના, પણ જેનું મન પવિત્ર હોય એવા દુનિયામાં કેટલા કે જેના મનમાં લેશ માત્ર પાપ ન હોય, આસક્તિ ન હોય, કામના ન હોય, વાસના ન હોય. આ સંતને પ્રમુખ સ્વામી મહારાજને 24 કલાક ભગવાન સ્વામિનારાયણનું દર્શન, કારણ કે એનું મન પવિત્ર છે, એનું હૃદય પવિત્ર છે. ઇન્દ્રિય ઘાતા. પાંચમું કારણ, આપણી ઇન્દ્રિયો પાંગળી હોય, વામણી હોય, ઘાયલ થયેલી હોય, એના દેવતા ઉઠી ગયા હોય, એના કારણે પણ ભગવાન ન દેખાય. આંધળો માણસ એમ કે અહીંયા કોઈ બેઠું નથી. માનવું સાચું? દુનિયામાં એવા માણસોનું લોકો સાચું માને છે. જે કોઈ વ્યક્તિના મુખની અંદરથી શબ્દો નીકળે કે ભગવાન જેવું કોઈ તત્વ નથી, એ બધા આંધળા છે, ચામાચીડિયા જેવા છે. ભગવાન પોતાની શક્તિ શરીરમાંથી ખેંચી લે ને, એક શબ્દ પણ બોલી શકાય નહીં, જોઈ શકાય નહીં, સાંભળી શકાય નહીં. ભગવાન છે પણ નથી દેખાતા. એના અમુક ઘણા બધા કારણો છે. આપણે સમયના અભાવના કારણે લાંબુ વિસ્તરણ કરતા નથી. કાલની કથામાં આપણે સાંભળીશું. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને કહ્યું કે બોલ, તારો ભગવાન ક્યાં છે? કે સર્વત્ર છે. કે આ થાંભલામાં છે? કે જરૂર. પ્રહલાદજી થાંભલાથી 10 ફૂટ દૂર ઉભા હતા. થાંભલાને તપાવીને લાલ ગોળ બનાવવામાં આવ્યો. એની નીકળતી વરાળમાંથી પ્રહલાદજી દાઝતા હતા. પ્રહલાદજીએ થોડીક ક્ષણોના માટે વિચાર કર્યો કે હું પાસે જઈને એને ભેટીશ, શું દશા થશે. પણ ભગવાન એની રક્ષામાં હતા. એ થાંભલા ઉપર લાલ લાલ કીડીની લાઈન જતી દેખાડી. પ્રહલાદજીએ વિચાર કર્યો કે આ કીડીઓના મુખમાં ભગવાનનું નામ નથી, ભગવાનની ભક્તિને ઉપાસના નથી. એ કીડીનો વાંકો વાળ થતો નથી, પણ મારો શું વાંકો વાળ થશે? ભગવાન નારાયણના નામનું રટણ અને સ્મરણ કરતાની સાથે 4 ડગલા આગળ આવી ભગવાનનું સ્મરણ અને નામ લઈને લાલ થાંભલાને પોતે ભેટી પડ્યા. થાંભલો ફાટ્યો, તૂટ્યો અને એની અંદરથી ભગવાન વિષ્ણુ પોતે નૃસિંહ રૂપ ધારણ કરીને પ્રગટ થયા. આંખની અંદરથી ક્રોધનો અગ્નિ જરી રહ્યો છે. ક્રોધાયમાન થયેલા નૃસિંહ ભગવાને હિરણ્યકશિપુના માથાના વાળ પકડી અને ઘરના ઉંબરામાં લાવી નાખ્યો. એની છાતી ઉપર ચડી એની છાતીને ચીરતા પહેલા ભગવાને હિરણ્યકશિપુને કહ્યું, બોલ, અત્યારે રાત્રિ છે કે દિવસ? સંધ્યાનો સમય હતો. એને રાત્રિ પણ ન કહેવાય, દિવસ પણ ન કહેવાય. ભગવાને બીજો પ્રશ્ન કર્યો કે તું ઘરમાં છો કે બહાર છો? બરાબર ઉંબરામાં જતો. એને ઘર પણ ન કહેવાય અને બહાર પણ ન કહેવાય. ભગવાને પોતાના શરીર સામે આંગળી ચીંધીને કહ્યું કે તું મને મનુષ્ય કહીશ કે પશુ કહીશ? ભગવાને એવું રૂપ ધારણ કર્યું કે અડધું શરીરનું, અડધું મનુષ્યનું, અડધું પશુનું. માણસ પણ ન કહેવાય, પશુ પણ ન કહેવાય. ભગવાને પોતાના વિકરાળ નખને બતાવીને કહ્યું, બોલ, આને હવે અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર કહેવાય? નખને શસ્ત્ર પણ ન કહેવાય, અસ્ત્ર ન કહેવાય. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, પ્રહલાદજીની રક્ષા કરવા માટે ભગવાને નૃસિંહ રૂપ ધારણ કર્યું અને ઉંબરાની અંદર જ હિરણ્યકશિપુની પોતાના નખ દ્વારા છાતી ચીરી
અને એને ભગવાનના ધામનો અધિકારી બનાવી દીધો. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. બોલો નૃસિંહ ભગવાન કી, બોલો નૃસિંહ ભગવાન કી. ભગવાનના પ્રાગટ્ય નિમિત્તે અત્યારે આપણે આરતી કરીશું અને આરતી પ્રગટાવે તે દરમિયાન જે કંઈ જાહેરાત છે તે જરા સાંભળી લઈએ. ગઈકાલના કથા પ્રસંગની અંદર ભરતજીનું શેષ ચરિત્ર આપણે સાંભળ્યું. ભરત રાજા સમગ્ર ભૂમંડળના રાજા હતા. એના પિતાજી ભગવાન હતા. સમગ્ર રાજ્યનો તેમણે ત્યાગ કર્યો હતો. ઘણાએ વર્ષો સુધી ગંડકી નદીના કિનારા ઉપર બેસીને ઉગ્ર તપશ્ચર્યા કરી, પરંતુ મૃગના બચ્ચાની અંદર આત્મીયતા થવાના કારણે તેમને બીજો જન્મ મૃગનો લીધો. આપણા હૃદયની અંદર કોઈ પણ પ્રકારની કામના હોય, આસક્તિ હોય, વાસના હોય, તો આ જીવાત્મા ભગવાનના ધામની અંદર ગતિ કરી શકતો નથી. ભગવાનની સેવામાં રહેવા માટે, ભગવાનની પાસે રહેવા માટે, ભગવાનના ધામમાં પ્રવેશ મેળવવા માટે નિર્વાસનિક થવું અતિશય અનિવાર્ય છે. બ્રહ્મરૂપ થવું અતિશય અનિવાર્ય છે. જ્યાં સુધી હૈયામાં કોઈ પણ જાતની આસક્તિ અને કામના છે ત્યાં સુધી ભગવાનના ધામની અંદર આપણને પ્રવેશ નથી મળતો. રામચંદ્રજી ભગવાને લંકા ઉપર વિજય મેળવ્યો. રાવણનો ઉદ્ધાર કર્યો, કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો, વિભીષણને રાજગાદી સોંપી. આ રામ અને રાવણના યુદ્ધની અંદર લાખો ને કરોડોની સંખ્યામાં વાંદરો મર્યા. ભાવનગરની બાજુમાં એક વલભીપુર કરીને ગામ છે. એને પહેલાના સમયમાં એને વળા કહેતા. વળા ગામ. વર્ષો પહેલા ત્યાં એક મહાન વિદ્વાન કવિ થયો, એનું નામ ભટ્ટી. એ ભટ્ટી કાવ્યમ એણે લખ્યું છે. એમાં રામ રાવણના યુદ્ધની વાતો એમાં લખેલી છે કે રામ રાવણના યુદ્ધની અંદર વાંદરાઓ જ્યારે કુંભકર્ણની સાથે લડતા હતા, ભગવાને કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો, પૃથ્વી ઉપર ઢળી પડ્યો. તો એમાં વર્ણન કરેલું છે, કુંભકર્ણ જ્યારે પૃથ્વી ઉપર પડ્યો ત્યારે એના શરીરની નીચે 36 કરોડ વાંદરાઓ મૃત્યુ પામ્યા દબાઈને. ભગવાને વિચાર કર્યો કે મારા અને રાવણના યુદ્ધની વચ્ચે કોઈ માણસે મને મદદ ન કરી. અને વાનર છે, પશુ જાતિ કહેવાય, અબોધ જાતિ કહેવાય. એણે મને મદદ કરીને આ યુદ્ધની અંદર કેટલાય વાંદરાઓ ખપી ગયા. ભગવાને દયા કરી. ભગવાને સંકલ્પ કર્યો કે આ બધા વાંદરાઓને મારા વૈકુંઠની અંદર લઈ જવા. કરોડોની સંખ્યામાં આ વાનરોને ભગવાન પોતાના વૈકુંઠની અંદર લઈ ગયા. એટલે લોકવાયકા છે, દ્રષ્ટાંત છે કે વાંદરાઓ જમવા માટે બેઠા ને જમવાની અંદર ઘણું બધું જમવાનું હતું. એમાં વાલનું શાક હતું, મોટા બિયાવાળા વાલ. નાના હોય, મીડિયમ સાઈઝ હોય, પણ આ મોટા બિયા. આપણે જાણીએ છીએ કે વાંદરું તો બહુ ચંચળ. એક વાંદરાએ હાથમાં એ વાલનો બીયો લઈને આમ દબાવ્યો અને ઊંચો ઉડ્યો. બાજુવાળાએ કહ્યું તારા કરતા હું વધારે ઊંચે ઉડાડું. એની બાજુવાળો કે તારા કરતા તો હું વધારે ઊંચે ઉડાડું. જમવાનું બાજુ ઉપર અને વાલના બીયા ઊંચે ઉડાડવાની હરીફાઈ ચાલુ થઈ. આખો એ વૈકુંઠ વાલથી ભરી દીધું.
ભગવાને કહું કે તમારા અહીંયા રહી શકાય એવા સ્વભાવ નથી, જાઓ પાછા મૃત્યુલોકની અંદર. એટલા માટે કહેવત પડી, વાંદરો વૈકુંઠમાં ન રહ્યું, ક્યાંથી રહે? જ્યાં સુધી આપણા હૈયાની અંદર વાનર વેડા છે, વાંદરા જેવા સ્વભાવ અને પ્રકૃતિ છે, ભગવાન કૃપા કરીને આપણને લઈ જશે તો પણ આપણાથી ત્યાં રહેવાશે નહીં. પહેલામાં પહેલી બાબત તો એ છે કે માણસને પોતાને, સાધકને પોતાને ખ્યાલ જ નથી કે મારામાં કયા સ્વભાવ છે. દુનિયા આખીના સ્વભાવ દેખાય. આ કામી છે, ક્રોધી છે, લોભી છે, માની છે, ઈર્ષ્યાવાળો છે. કેટલાય ભક્તોના અભાવ ગુણની વાતો કરે, પરંતુ એનું હૈયું, એના હૈયાની અંદર કેટલા કેટલા દોષો ભર્યા છે એનો એને ખ્યાલ જ નથી. ભક્તપણું સાચું ક્યારે કહેવાય, સાધના આપણી સાચી ક્યારે કહેવાય? કે જ્યારે સાધક પોતાના અંતર સામુ દ્રષ્ટિ કરે. આપણી આંખ અને હૃદય એના વચ્ચે માત્ર 2 વેંતનું અંતર છે. એને જોવા માટેનો આપણી પાસે સમય નથી. ભગવાનની ને સંતની કૃપા દ્રષ્ટિ થાય ત્યાર પછી આપણને આપણા સ્વભાવ દેખાય, આપણા દોષો દેખાય, આપણી ભૂલો દેખાય. હરિ કૃપા જબ હોવત હૈ